ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલ, જેના પર સીબીઆઈએ સકંજો કસ્યો છે. મોન્ટુ પટેલ અને પીસીઆઈના અન્ય અધિકારીઓ પર આરોપ છે તેમણે કેટલીક કોલેજોને માન્યતા આપવા માટે લાંચની માંગણી કરી હતી. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનની ચૂંટણી માટે મોન્ટુ પટેલે દિલ્હીની હોટલ કનોટમાં 15 રૂમ બુક કરાવ્યા હતા. જુદા જુદા દરે હોટલના રૂમ બુક કરાવી નાણાં ચૂકવ્યા હતા. સેન્ટ્રલ કાઉન્સિલની 114મી બેઠકમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ મોન્ટુ પટેલે કેટલાક સભ્યોની મુખ્ય હોદ્દા પર નિમણૂક કરી હતી. એટલું જ નહીં, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની સિસ્ટમમાં નકલી ઇન્વર્ટ નંબરો, જૂની તારીખોની એન્ટ્રી અને ચેડા કરેલી ફાઇલોનો પણ ઉપયોગ મોન્ટુ પટેલ અને તેમના સહયોગીઓએ કર્યો હોવાનું ખુલ્યું છે. પીસીઆઈના વરિષ્ઠ હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાર્મસી કાઉન્સિલની બેઠકમાં સ્થળ પર નિરીક્ષણની પ્રથા બંધ કરાઈ. મંજૂરી માટે 908 અરજીઓ મળી હતી.